નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દુનિયાના સૌથી વિવાદાસ્પદ અને રહસ્યમય હીરાની। કોહિનૂર પર્વત જેટલો કિંમતી હીરો જે રાજાઓને રાજા બનાવે છે અને ક્યારેક સામ્રાજ્યોનો અંત પણ લાવે છે। તો આખો વિડિયો જુઓ, કારણ કે આ હીરાનો ઇતિહાસ તમને આશ્ચર્યમાં મૂકી દેશે। કોહિનૂરનો અર્થ શું છે? કોહિનૂર શબ્દ ફારસી ભાષામાંથી આવ્યો છે। કોહ એટલે પર્વત અને નૂર એટલે પ્રકાશ, એટલે પ્રકાશનો પર્વત। આ નામ આ હીરાની ચમક અને મહત્વને દર્શાવે છે। કોહિનૂર ક્યાંથી મળ્યો હતો? ભારતમાં આંધ્રપ્રદેશના ગોલકોંડા ખાણો વિશ્વના સૌથી પ્રાચીન અને શ્રેષ્ઠ હીરાના ખાણો। એ સમયે ભારત જ વિશ્વનો મુખ્ય હીરા સપ્લાયર હતો। કોઈ કૃત્રિમ કટિંગ નહોતું, કુદરતી સ્વરૂપે હીરા। કોહિનૂર પણ ત્યાંથી મળ્યો। પ્રાચીન ભારત અને કોહિનૂર। ઇતિહાસ મુજબ કોહિનૂર શરૂઆતમાં ભારતીય રાજાઓ પાસે હતો। કેટલાક માનતા છે કે તે કર્ણ અથવા પાંડવો સાથે જોડાયેલ હતો, પરંતુ આ કથાઓ છે, પુરાવા નથી। ખાતરીપૂર્વક એટલું કહી શકાય કે કોહિનૂર હિન્દુ રાજાઓના ખજાનામાં હતો। દિલ્હી સલ્તનત સુધીનો સફર। 13મી સદીમાં કોહિનૂર દિલ્હી સલ્તનતના સુલતાનો સુધી પહોંચ્યો। પછી અલાઉદ્દીન ખિલજી, તુગલક વંશ, હીરા સાથે સત્તા બદલાતી રહી। મુઘલ યુગ અને કોહિનૂર। કોહિનૂર બાબર સુધી પહોંચ્યો। શાહજહાનના સમયમાં તખ્તે તાઉસ પર લગાવવામાં આવ્યો। કોહિનૂર બરાબર મુગલ સામ્રાજ્યની શાન, પરંતુ કહેવાય છે કે મોટાભાગના પુરુષ માલિકો દુઃખદ અંત ભોગવે છે। અહીંથી શાપની વાતો શરૂ થાય છે। નાદિર શાહ અને લૂંટ 1739। પર્શિયન શાસક નાદિર શાહે દિલ્હી પર ભયંકર આક્રમણ। તે સમયે મુગલ શાસક હતા મોહમ્મદ શાહ। નાદિર શાહે દિલ્હી લૂંટી, તખ્તે તાઉસ લઈ ગયો અને ત્યારે જ બોલ્યો, કોહિનૂર। અહીંથી હીરાને નામ મળ્યું કોહિનૂર। અફઘાન સફર। નાદિર શાહના મૃત્યુ પછી કોહિનૂર અફઘાન શાસકો પાસે ગયો। અહમદ શાહ દુર્રાની, શાહ શુજા દુર્રાની। અફઘાન સામ્રાજ્યમાં સતત અશાંતિ। હીરા જ્યાં ગયો ત્યાં સત્તા સંઘર્ષ થયો। મહારાજા રણજીતસિંહ અને કોહિનૂર। પંજાબના શાસક મહારાજા રણજીતસિંહ, શાહ શુજાએ આશ્રય બદલ કોહિનૂર આપ્યો। મહારાજા રણજીતસિંહ હીરાને ભારત જ રાખવા માંગતા હતા। તેમણે ઈચ્છા વ્યક્ત કરી કે તે જગન્નાથ મંદિરમાં દાન થાય, પરંતુ તે ઈચ્છા પૂરી ન થઈ। બ્રિટિશ અને કોહિનૂર। રણજીતસિંહના મૃત્યુ પછી શીખ સામ્રાજ્ય નબળું પડ્યું। 1849માં બ્રિટિશોએ પંજાબ પર કબજો કર્યો। લાહોર સંધિ। 10 વર્ષના દલીપસિંહ પાસેથી કોહિનૂર બ્રિટિશ રાજને સોંપાયો। આ દાન નહોતું, રાજકીય દબાણ હતું। બ્રિટિશ રાજ પરિવાર અને કટિંગ। કોહિનૂરને ફરી કાપવામાં આવ્યો। વજન ઘટ્યો, પરંતુ ચમક વધારવામાં આવી। રાણી વિક્ટોરિયાને ભેટ। આજે પણ બ્રિટિશ ક્રાઉનમાં જડિત છે। પુરુષ રાજાઓ નથી પહેરતા, શાપની માન્યતાને કારણે। કોહિનૂર પર ભારતનો હક। ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન દાવો કરે છે। બ્રિટિશ કહે છે કાયદેસર મળ્યું। ભારત કહે છે લૂંટાયેલ વારસો પાછો આપો। હજી સુધી કોઈ નિર્ણય નથી। શાન કે શાપ? કોહિનૂર બરાબર ભારતની સમૃદ્ધિનો પુરાવો, પરંતુ વિદેશી લૂંટની યાદ। શક્તિ, લાલચ અને સંઘર્ષનું પ્રતીક। સાચો કોહિનૂર ભારતની એકતા અને આત્મસન્માન છે। તમારું શું માનવું છે? કોહિનૂર ભારતને પાછો મળવો જોઈએ કે નહીં? કોમેન્ટમાં જરૂર લખજો। વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો।